નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 25/8/2024 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચરમાં સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનો મંગળવાર અને 13 તિથિના પવિત્ર સંયોગ મંગળ ગ્રહ, હનુમાનજી, સિદ્ધિદાતા ગણેશજી અને મહાદેવની એટલે કે પ્રદોષ વ્રત અને કૃપા મેળવવા માટે આજનો દિવસ અત્યંત એવો શુભ માનવામાં આવે છે. આજના દિવસે આરાધના કરવાથી શૌર્ય, પરાક્રમ તેમજ જમીન મકાનના સુખમાં સારો વધારો થાય છે અને કર્જ તથા આપણને રોગમાંથી સારી રીતે મુક્તિ મળે છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય છે. મેષ રાશિ વાળા માટે કે આજે તમને મંગળ દેવની કૃપાથી તમને સાહસ અને ઉત્સાહમાં સારો વધારો થશે. તેમજ તમારા જમીન કે પ્રોપર્ટી સંબંધિત જે કઈ તમારા અટકેલા કાર્યો છે, અટકેલા કાર્યો આજે પૂર્ણ થશે. ખાસ કરીને તમારા કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ પણ સારો એવો વધી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિ વાળા માટે કે આજે તમારી નાણાકીય દ્રષ્ટિએ તમારો દિવસ લાભદાયી સારો એવો રહી શકે છે. તેમજ તમારી વાવમાં મધુરતા જાળવવી જેથી તમારા પરિવારમાં સારો સુમેળ રહે. ખાસ કરીને રોકાણોથી તમને ભવિષ્યમાં આજે સારો ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેનો અશુભ રંગ છે ગુલાબી. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં અચ્છા ગ્રહ કે મિથુન રાશિ વાળા માટે કે આજે તમને બુદ્ધિ અને ચતુરાઈથી તમારા મુશ્કેલ કાર્યો સરળ તમે બનાવશો. તેમજ વ્યાપારિક યાત્રા તમારી પણ સફળ રહી શકે છે. ખાસ કરીને મિત્રો અને ભાગીદારો તરફથી તમને ઉત્તમ સાથ સહકાર મળી શકે છે. તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને શિવ આરાધના કરવાથી તમને માનસિક તણાવ જે થાય છે, તમારો માનસિક તણાવ આજે દૂર થશે. બિનજરૂરી ખર્ચ પર તમારો થોડો આજે કાબુ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિમાં તમે આજે જોડાયેલા રહેવાથી તમારા મનમાં સારો આત્મસંતોષ તમને મળી શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. તેમજ ઉચ્ચ અધિકારીઓ તમારા કામની સરાહના અને વખાણ કરશે, કારણ કે સામાજિક માન પ્રતિષ્ઠા પર તમારું સારું વધી શકે છે અને તમને સત્તામાં પણ તમારો સારો આજે વધારો થઈ શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1, તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમને નવી તકો અને જવાબદારીઓ મળી શકે છે. તેમજ અટકેલા સરકારી કામો છે, અટકેલા સરકારી કામો તમારા સરળતાથી આજે પૂર્ણ થશે. ખાસ કરીને વડીલોના આશીર્વાદ જે કહેશે, વડીલોના આશીર્વાદ તમને સફળ અને ફળદાયી નીવડી શકે છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમારા નસીબનો સાથ તમને મળતા તમારા જે કઈ જટિલ પ્રશ્નો છે એ જટિલ પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. ધાર્મિક પ્રવાસ કે પૂજા પાઠના પણ તમને આજે સારા એવા યોગો છે, જેથી ધાર્મિક પ્રવાસ કે સારા એવા ધાર્મિક પૂજા પાઠ તમે આજે કરી શકો છો. દાંપત્ય જીવનમાં પણ તમારી મધુરતા અને સુખ સારું એવું આજે જળવાઈ શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7, તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે આસમાની. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે તમારો વિજય મેળવી શકશો. ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે પણ તમારે થોડી આજે કાળજી રાખવી અને વાહન પણ તમારે સાવધાનીથી થોડું ચલાવવું.
ખાસ કરીને આજે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને સારી રીતે રાહત આજે મળી શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભઢ ધન રાશિ વાળા માટે કે આજે તમારા જીવન સાથી અને વેપારમાં તમારા ભાગીદારી સાથે સારો તમારો સુમેળ રહી શકે છે. નવા સાહસ કે આયોજન માટે આજનો ઉત્તમ સારો આજનો દિવસ છે. આજે તમારી આર્થિક સ્થિતિ પણ સારી એવી મજબૂત બની શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને કોર્ટ કચેરી કે જૂના વિવાદોમાં તમને સારી રીતે સફળતા મળશે. હરીફો પર પણ તમારો દબદબો રહી શકે છે. આજે તમને મહેનતનું યોગ્ય પરિણામ સારું આજે મળી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8, તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં ઉત્તમ પરિણામ મેળવવાનો આજે ઉત્તમ સારો એવો દિવસ છે. આજે તમને સંતાનો પક્ષ તરફથી પણ આનંદના સારા એવા સમાચારો મળી શકે છે. તેમજ બૌદ્ધિક ક્ષમતા તમારી છે, બૌદ્ધિક ક્ષમતા પણ આજે ખીલી ઉઠશે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4, તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારા ઘર પરિવારમાં શાંતિ અને સુખદ સારું વાતાવરણ રહી શકે છે. આજે માતાજીના આશીર્વાદથી તમારા મનની ઈચ્છાઓ છે એ મનની ઈચ્છાઓ આજે પૂરી થશે. તેમજ પ્રોપર્ટી કે વાહન ખરીદીના પણ આજ સારા એવા યોગો છે, જેથી તમે કોઈ પણ પ્રોપર્ટી કે આજ સારું એવું વાહન આજે ખરીદી શકો છો. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો આજે મંગળવાર તથા પ્રદોષ વ્રત 13 છે. આજે શ્રાવણ મંગળવાર 13 પ્રદોષ હોવાથી આજે સાંજે શિવ મંદિરે જઈ શિવલિંગ પર જલ, દૂધ અને બીલીપત્ર ચડાવવા તથા પ્રદોષ કાળમાં મહાદેવની આરતી પૂજા કરવી. બીજું, હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવા અને ચમેલીના તેલનો દીવો કરવો. ત્યારબાદ ગાય માતાને આજે લાલ ગોળ અથવા રોટલી ખવડાવવી, જેનાથી મંગળ ગ્રહની અનુકૂળતા સારી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ખાસ ચોમાસાની અને મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે ચણ અથવા પાણીના કુંડા ભરવા, તે પણ અક્ષય પુંજની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળ ગ્રહોમાં આ ફળ ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 25/7/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 25/7/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી 13. આજનું સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:28 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:12. તિથિ જોઈએ તો આજે તિથિ છે 13 તિથિ પૂર્ણ રાત્રિ સુધી. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરાષાઢ નક્ષત્ર 22:51 સુધી. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આયુષ્માન યોગ 7:41 સુધી. ત્યારબાદ સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 19:13 સુધી. ત્યારબાદ તૈતિલ કરણ પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ જ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.